તો સંકલ્પ પત્રને લઈને અમિત શાહે પોતાની તમામ બાબતો પોતાના સંબોધનમાં કહી, જેમાં સૌથી મોટી વાત કે સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ માત્ર ને માત્ર આ લોકો માટે નહીં હોય, પરંતુ તમામ લોકોની વાત સાંભળીને મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવશે। નામ રાખવામાં આવ્યું છે સંકલ્પ પત્ર, ભારતના મનની વાત। આખરે ભારતના લોકોના મનની વાત શું છે જે જાણવા માટે બીજેપીના તમામ કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારો રસ્તા પર ઉતરશે અને ત્યારબાદ આ સંકલ્પ યાત્રા થકી ભારતભરમાં ફરશે અને ત્યારબાદ લોકોના મનની વાત જાણશે। એ વાતને જાણ્યા બાદ તેમનો મેનિફેસ્ટો બનાવશે અને આવનારી લોકસભા ચૂંટણીમાં તે કેટલો ફાયદાકારક અને કેટલો કારગર નીવડે છે તે તો જોવું જ રહ્યું। અને આ જ બાબતે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાંથી અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે। કોંગ્રેસમાંથી મનહર પટેલ છે અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલા, બંને સાથે વાતચીત કરીશું અને આગળ તમામ બાબતો પર ચર્ચા પણ કરીશું। દિલીપભાઈ, સૌથી પહેલા તો ભાજપ કોઈ પણ ચૂંટણી આવે એટલે કંઈક નવું અને કંઈક અલગ રીતે કરવા માટે ટેવાયેલું છે અને આ સંકલ્પ યાત્રા તેનું જ એક ઉદાહરણ। 2014 તો કેટલીક જગ્યાઓ પર बिल्कुल વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે। પહેલા સીધા જ જઈએ ત્યાં, जो देश का भला चाहता है उसे मजबूत सरकार चाहिए, जो दल का भला चाहता है उसको मजबूत सरकार चाहिए। आज दिशा सही है, राह सही है, साथ सही है, तभी तो आज हम न्यू इंडिया का इतना बड़ा सपना देख पाए हैं। पर कैसा होगा ये न्यू इंडिया? क्या है हमारी अपेक्षाएं, हमारा लक्ष्य, हमारा विजन नए भारत के लिए? ये हमसे बेहतर और कौन बता सकता है, और मोदी जी से बेहतर और कौन समझ सकता है? तो आइए सीधे करते हैं भारत के मन की बात मोदी के साथ। देश भर के पब्लिक प्लेसेस पर रखे जाएंगे 7,500 सजेशन बॉक्स। बस आप पास रखी पेन उठाइए और साथ रखी सजेशन स्लिप पर लिख दीजिए अपने मन की बात। आप अपने सुझाव ऑनलाइन भी दे सकते हैं और सोशल मीडिया पर इस पेज को लाइक और फॉलो भी कर सकते हैं। हैशटैग भारत के मन की बात के साथ आप अपने सुझाव ट्वीट या पोस्ट भी कर सकते हैं, या फिर 6357171717 पर मिस्ड कॉल या व्हाट्सएप भी कर सकते हैं। आप अपने मन की बात देश के कोने कोने में पहुंचने वाले रथ के माध्यम से लिखित या फिर वीडियो द्वारा भी पहुंचा सकते हैं। और हाँ, आपके मन की बात भारतीय जनता पार्टी के अगले संकल्प पत्र और भारत के भविष्य के संकल्पों में हो सकती है शामिल, और न्यू इंडिया की नींव में रहेगा आपका योगदान भी। तो चलिए करते हैं भारत के मन की बात मोदी के साथ। पहुंचाएं हम तक अपने मन की बात, आइए बनाएं भविष्य का भारत मिलकर एक साथ। डायल करें 6357171717। તો આખરે સંકલ્પ પત્રને લઈને ભારતના મનની વાત અને અલગ અલગ રાજ્યોમાં ફરશે, અલગ અલગ રસ્તાઓ પર જશે અને નાનામાં નાના ગામડા સુધી બીજેપીની આ સંકલ્પ પત્ર યાત્રા પહોંચશે અને જ્યાં તમામ લોકો પોતાની વાત રજૂ કરી શકશે। મહત્વનું છે કે અત્યાર સુધી વિડીયો બતાવવામાં આવ્યો હતો કે જેમાં સંકલ્પ પત્ર યાત્રામાં કેવી રીતે કામ થશે, તમામ જે ભારતીય નાગરિકો છે તે કેવી રીતે પોતાની વાત આ યાત્રા થકી જણાવી શકશે। આ જ બાબત પર ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ છે। દિલીપભાઈ વાત કરી રહ્યા હતા સંકલ્પ પત્ર, ભાજપ કંઈક નવું હંમેશા કરતી હોય છે અને આ વખતે પણ કંઈક આ સંકલ્પ યાત્રા એ જ સૂચવી જાય છે। શું લાગે છે લોકસભામાં આ યાત્રા કેટલી કારગર? માર્કેટિંગનો જમાનો હોય ત્યારે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી તમારી બહુ પાવરફુલ હોવી જોઈએ અને એવી કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી હોવી જોઈએ જેમાં તમારો વિચાર તો વ્યક્ત થાય પરંતુ સામેની વ્યક્તિ જે રિસીવર છે એને પણ એવું લાગે કે આ તો મારા મનની વાત છે, એટલે એ જે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી હોવી જોઈએ એ પ્રકારનો એક આ પ્રયાસ છે। હવે આમ સંકલ્પ પત્ર એ નામ છે, આવું નામ ઘણા સમયથી ઉપયોગમાં આવે છે, પણ મૂળ આપણે જૂની ભાષામાં વાત કરીએ તો આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટેની તૈયારીઓ છે। ચૂંટણી ઢંઢેરાનું મહત્વ લગભગ આમ માનો ને ઘણા સમયથી જતું રહ્યું છે। ચૂંટણી ઢંઢેરો કાર્યકરો પોતે પણ વાંચતા હશે કે કેમ એ શંકાનું સ્થાન છે, એટલે ચૂંટણી ઢંઢેરાનું કોઈ મહત્વ નથી રહ્યું। એટલા માટે એ ચૂંટણી ઢંઢેરામાં બધી જ વાતો કરી દેવામાં આવે છે। ચૂંટણી ઢંઢેરામાં તમે જે કંઈ કરવા માંગો છો અથવા અમે કરીશું એ પ્રકારના વચનો આપે છે, એમાં કશું બાકી નથી રહેવામાં આવતું। એમાં રોડ રસ્તા પાણીથી માંડીને
રોજગાર માટે શું કરીશું, ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલા માટે, મધ્યમ વર્ગ માટે, દેશ માટે, સંરક્ષણ માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે, નવી ટેકનોલોજી માટે, એટલે બધી વાતો એમાં આવી જતી હોય છે. અને એમાંથી મોટા ભાગની જે વચનો આપે એમાંથી પાલન બી નથી થતું, એ પણ બધાને યાદ હોય છે. પણ અહીં તમે જુઓ, સ્ટ્રેટેજી એ છે કે સંકલ્પ પત્ર તૈયાર કરવાના બહાને પણ લોક સંપર્ક પણ થઈ જાય. અને મેં જે કહ્યું હતું પ્રમાણે માર્કેટિંગનો અને બાર્ગેનિંગનો નિયમ એ છે કે તમારે જે હાંસલ કરવું હોય એ હાંસલ કરવામાં, એ પરિણામ લાવવામાં તમારું હિત નથી, પણ સામેવાળી વ્યક્તિ કે જેની પાસે તમારે મેળવવાનું છે એનું હિત છે, એ પ્રકારનું તમારું કોમ્યુનિકેશન હોવું જોઈએ. આમાં એ થશે, આમાં લોકોને એવું લાગશે અમારી વાત સાંભળવામાં આવી રહી છે, અમે અમારા મુદ્દા રજૂ કરી શકીશું. અને મને એવું લાગે છે, મેં જે રીતે સાંભળ્યું એ પ્રમાણે કદાચ ચૂંટણી ઢંઢેરામાં આ વખતે અનેક લોકોના આપણે નામ પણ જોઈશું. મને એક્ઝેક્ટ નથી સમજવું, પણ હું જે સાંભળ્યું પ્રમાણે એવું લાગે છે કે તમે તમારી ચિઠ્ઠી નાખી શકો છો, જે વાન આવે છે એમાં વોટ્સઅપ કરી શકો છો, ઈમેલ દ્વારા મોકલી શકો છો, મિસ કોલ કરો તો તમને સામેથી પૂછવામાં આવશે તમે શું ઈચ્છો છો. ઉપરાંત તમે વિડીયો નાનકડો બનાવીને પણ મોકલી શકો છો. તો એવું પણ બને કે એમાં જે કોઈ સૂચનો થયા હોય એ જે તે વ્યક્તિની ભાષામાં, એમના પોતાના જ શબ્દોમાં એ વ્યક્તિના નામ સાથે પણ મૂકવામાં આવે. તો મને લાગે એક નવો પ્રયોગ હશે અને દેશના અનેક લોકોને એવું લાગશે કે અમારો પણ થયો. વિચારી શકાય કે જેમ આપણે કહ્યું કે ચૂંટણી ઢંઢેરો કદાચ વાંચતા પણ નહીં હોય, કે અડધો તો અમલ પણ મૂકવામાં નથી આવતો. પણ જે 3 રાજ્યોની ચૂંટણી હતી જ્યાં કોંગ્રેસે પોતાના ખેડૂતો છે તેમને ક્યાંક દેવા માફીની વાત કરી, અને તેના કારણે હવે ધીરે ધીરે લોકો સુધી પહોંચીને ક્યાંક આ પ્રકારના પણ, અને તેના ઉપરી થઈને ભાજપ ક્યાંક એવું ઈચ્છતું હોય કે હવે લોકો સુધી પણ પહોંચી, આપે કહ્યું એમ લોકસંપર્ક પણ થઈ જાય અને માર્કેટિંગ પણ થઈ જાય. એટલે ચૂંટણી આવે એટલે લોકો પ્રચાર કરવા નીકળવાના છે, નેતાઓ નીકળવાના છે, એના વાહનો નીકળે છે, એને રથ નામ આપો કે બીજું કઈ નામ આપો, યાત્રાને જુદા જુદા નામ આપો. સામાન્ય પ્રચાર કરવા નીકળો તો કદાચ લોકોને રસ ન પડે, એટલે તમારે કંઈક એમાં નવીનતા લાવવી પડે. એટલે આ નવીનતા લાવવાનો પ્રયાસ છે. લોકો વચ્ચે જાય છે ભાજપનો રથ અથવા ભાજપનો સંકલ્પ પત્રનો જે વાહન તૈયાર થયું છે, એ પોતાની વાત આમ તો કરવા જાય છે, પ્રચાર તો ભાજપનો છે, પરંતુ એની પાછળ આઈડિયા કે તમે આવો અમારી પાસે, લોકો આવે અને એમાં પોતાનો મત વ્યક્ત કરે. વાત એની એ છે, ભાજપનો પ્રચાર કરવાનો છે, અમે શું કરવા માંગીએ છીએ પ્રચાર કરવાનો છે, પણ એમાં લોકોને એવી રીતે જોડ્યા છે એક સરસ કન્સેપ્ટ સાથે કે લોકોનો ઇન્વોલ્વમેન્ટ પણ આવે. એટલે મને લાગે છે બહુ સારો વિચાર છે. અને આધુનિક જમાનામાં આ પ્રકારનું રાજકીય પાર્ટીએ પણ સુધરવું પડે અને આવા એક કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી અપનાવવી પડે. બિલકુલ. મનહરભાઈ, જે રીતે કોંગ્રેસ અત્યારે કાર્ય કરી રહી છે, ભલે 3 રાજ્યોમાં જીત હાંસલ કરી હોય, મતદારોનો જે મૂડ છે તે બદલાયો હોય, પરંતુ હજી પણ દેશમાં ક્યાંક બીજેપીની લહેર છે તેને નકારી ન શકાય. અને આ સંકલ્પ પત્ર એક તરફથી ચાલુ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આના ઉપર આગળ વધતા કયા નવા પગલાં લઈ શકે છે, અને તેના માટે આ સંકલ્પ યાત્રા કેટલી પડકારરૂપ? જો લહેર છે ને એ સૌ પોતાની રીતે એનો વ્યાખ્યાનું પેલું કરે છે, પણ અહીંયા આગળ તમને કહું કે આજે આ ચર્ચાનો વિષય આપણે જે વાત કરી રહ્યા છીએ આપણે, એમાં મુખ્ય વાત એ છે કે શબ્દો ચાહે તમે ટીવીના માધ્યમથી આપો, મનની વાત કરીને આપો, કે પછી કાગળમાં લઈને તમે ચિઠ્ઠી લઈને આપો, તમારે ફિઝિકલ તો કોઈ સામે આવવું નથી. વચનો અને મુદ્દાઓ જે આપણે આપ્યા છે એની ચર્ચા કરવી નથી. મારી વાત પૂરી કરવા દો. મૂળ વાત એ છે કે અત્યારે સંકલ્પ પત્ર જે આપણી સામે મુકાય છે અથવા તો એનું સંશોધન થઈ રહ્યું છે, પણ જે 2014ના સંકલ્પ પત્રની ચર્ચા આપણે કરશું કે નહીં કરીએ, અત્યારે આપણે આ જે સંકલ્પ ઉપર સંકલ્પ પત્ર ઉપર સંકલ્પ પત્ર ગુજરાત 22 વર્ષથી સહન કરે છે. આપણે જનતાની પાસે ખાલી શબ્દો લઈને જશું. અત્યારે ખાલી શબ્દો લઈને જવાનું છે. રથ ફેરવશે, હમણાં મને સરસ બધા સીન જોવા મળ્યા અંદર કે સરસ મજાના ટેબલોમાં ને એ જશે, પણ એ ખાલી જવાના છે. જનતા ખાલી આવનારને કોઈને નહીં, આપણે કોઈને ત્યાં જઈએ છીએ તો પણ એક ચોકલેટ લઈને જઈએ છીએ. એટલે આ તો સરકાર છે, મા બાપ છે. આ દેશમાં 22 વર્ષમાં કઈ રાજ્યને નથી આપ્યું ને 4.5 વર્ષમાં વચનો પડ્યા છે. પ્રશ્ન એ છે, હું તમને એક નાનું એવું ડિજિટલ આપું, તમને એના પરથી ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર ને દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શાસન કરવા માટે દેશમાં 2014ની ચૂંટણી જ્યારે લીધી હાથમાં, ત્યારે 3 મુદ્દા ઉપર એને ફોકસ કર્યું હતું. એ 3 મુદ્દાની અંદર તમે પણ નક્કી કરી નાખજો કે કેટલા કઈ સક્સેસ છે. એક ગંગા માતાને યાદ કરી, એને નહીં મારી વાત પૂરી, હું આ લોકો સંકલ્પ પત્ર જે લઈ રહ્યા છે એની જ વાત કરું છું. હવે ગંગા માતાની વાત કરી, બેટી બચાવવાની વાત કરી, અને છેલ્લે વાત કરી ગાય માતાની વાત કરી. તો ગાય માતા એટલે આજે તમે જાણો છો કે પિંક રિવોલ્યુશનની અંદર આ દેશની અંદર 25 વર્ષમાં સૌથી વધુ નંબર 1 રાજ્ય કહેવાય, જે ભગવાધારી કપડાની અંદર બેઠા છે મુખ્યમંત્રી, અને એ મુખ્યમંત્રીના સ્ટેટની અંદર એની છાતી ઉપર ગાયો કપાય છે, ત્યારે આ લોકો મૌન છે. એ બાબત એક શબ્દ બોલવા તૈયાર નથી. નંબર 1 મીટમાં એક્સપોર્ટ થઈ ગયું, એ નહીં બોલે. એ સંકલ્પ પત્રમાં મૂકે, દર વખતે 2014માં મૂક્યું હતું, આજે મૂકે
નંબર 2, બેટી બચાવો બેટી પઢાઓની અંદર હું તમને નાનો એવો દાખલો આપું. 56% ફંડ એમનું ભારત સરકારે રિલીઝ કર્યું છે. એની અંદર માત્ર જાહેરાત પાછળ પર ખર્ચો થયો છે અને 25% ફંડ તો જિલ્લાઓને હજી મળ્યું નથી. તો એનો મતલબ બચ્યું કેટલું? એટલે આવડા મોટા ડિજિટ આપ્યા. અને બીજું તમને છેલ્લી ત્રીજી વાત કરું કે ગંગા સફાઈની. હવે ગંગા સફાઈ માટે એનજીટી એ તો એને હાથ પકડ્યા, કાન પકડ્યા, માત્ર ફિઝિકલ એને દંડો મારવાનું બાકી રાખ્યું છે એનજીટીએ. અને એ એનજીટી ને 7,000 કરોડ રૂપિયાનો ખર્ચો આ ભારત સરકારે ગંગા માતા પાછળ કર્યો. અને સરવાળે પરિણામ શું આવ્યું? 39 માંથી એક જગ્યાએ પણ ત્યાં ગંદકી જોવા મળી હોય યા ચોખ્ખી હોય એવું એક જગ્યાએ 38 ગંગા તટ ઉપર ગંદકી જોવા મળી છે. મારું કહેવાનું છે આ જે મુદ્દા જે છે જુહી, આ મુદ્દા એ છે કે દિલ સાથે જોડાયેલા, આત્મા સાથે જોડાયેલા, આસ્થા સાથે જોડાયેલા, હિન્દુ સમાજ સાથે જોડાયેલા એને ભડકાવવાનું કામ સૌથી વધુ કર્યું આવા 3 રામ મંદિર પછી એક લીડી પૂરી દઉં. મારો મુદ્દો એ છે કે તમે સંકલ્પ પત્ર આપો કે ચાહે તમે કોઈ પણ બીજો પત્ર આપો કે તમે તામ્ર પત્ર આપો કે XYZ પત્ર કરી નામ આપો, આટલા બધા મુદ્દા છે તેમ છતાં રાહુલ ગાંધી રફેલ પર બોલ્યા કરે છે. તો પછી આ મુદ્દા કેમ નથી ઉઠાવતા કે તમે આ કામ નથી કર્યા? એ મુદ્દા ઉઠાવે કે અમે ઉઠાવીએ, પાર્ટીના માણસો છીએ અમે, કોંગ્રેસની વાત કરીએ છીએ, કોંગ્રેસની વાત છે. અમે રાહુલ ગાંધી મોઢામાંથી કેટલી વખત બોલશે? 25 વખત બોલે, અમે બોલીએ છીએ, ખૂણે બોલીએ છીએ, ક્યાં નથી બોલતા. પણ આ લોકો એ બોલવાની પદ્ધતિ છે જે એ જનતાને વિચારવાનું છે. અમે તો બોલશું, શું ફરક પડે? જનતાએ એને મત આપ્યા. 5 સ્ટેટની અંદર હાલત શું થઈ તમે જો ને. વિપક્ષનું કામ જ છે બોલવાનું. વિપક્ષનું કામ જનતાના પ્રશ્નોને ઉજાગર કરી અને રાઈટ પ્લેટફોર્મ તમારા જેવા માધ્યમથી અમે મૂકીએ છીએ. અને એની અંદર જનતાને સહર્ષ સ્વીકાર્યું છે. 5 સ્ટેટનું રાજ્યનું ચૂંટણું એ છેલ્લે ગઈ એની અંદર પરિણામ બતાવી દીધું છે. બિલકુલ, આ ચર્ચા આગળ વધારીશું. રાજનાથસિંહ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. आपने देखा होगा कोशिश हुई है सेल्फ एम्प्लॉयमेंट की तरफ लोगों को प्रेरित करना, और यह प्रयत्न हुआ है. बहुत सारी योजना है. स्किल डेवलपमेंट के बारे में आप अच्छी तरह जानते हैं. मुद्रा योजना, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया जैसे कार्यक्रम चलाए गए हैं कि अब जॉब सीकर ही नहीं बल्कि जॉब क्रिएटर हमारे देश का नौजवान बने. यह उद्देश्य हमारे प्रधानमंत्री का रहा है. तीसरी कैटेगरी में आता हूं महिलाओं के. हमारे देश की आधी आबादी महिलाओं की है. उनके सम्मान और सुरक्षा के लिए तो हम पूरी तरह प्रतिबद्ध हैं ही. सच तो यह है उनके लिए जितना भी कम किया जाए वह अपने में कम है. हम और क्या कर सकते हैं इस बारे में भी हम जनता की राय जानना चाहेंगे. और विशेष रूप से इस देश की जो हमारी सम्मानित महिलाएं हैं उनके साथ भी जो हमारी यह टीम बनेगी वह संवाद स्थापित करेगी. विकास पर मैं डेवलपमेंट और गुड गवर्नेंस की बात करना चाहता हूं. विकास पर हमारी सरकार का कितना बड़ा फोकस रहा है अब तक यह बताने की आवश्यकता नहीं है. देश इससे चित्र परिचित है. हमारी सरकार सबका साथ, सबका विकास चाहने के साथ साथ इंक्लूसिव डेवलपमेंट, समावेशी विकास, इंक्लूसिव ग्रोथ, इसके लिए पूरी लगन के साथ और पूरी निष्ठा के साथ काम कर रही है. ये छोटी बात नहीं है कि जिस सामाजिक वर्ग को आरक्षण का लाभ, मैं चौथे कैटेगरी पाता हूं, जिस सामाजिक वर्ग को आरक्षण का लाभ आज तक नहीं मिला या उस वर्ग में भी जो आर्थिक रूप से पिछड़े हैं उनको लाभ नहीं मिला, उनको 10% का आरक्षण देने के लिए संविधान में भी संशोधन करने की आवश्यकता पड़ी. तो हमारी सरकार ने संविधान में संशोधन भी किया. हम समाज के किसी भी वर्ग की अनदेखी नहीं होने देंगे. मैं समस्त देशवासियों को यह आश्वस्त करना चाहता हूं अपनी सरकार की तरफ से. इंक्लूसिव डेवलपमेंट के लिए जनता सर्वाधिक भरोसा आज के दिन किसी पर करती है तो सचमुच हमारे प्रधानमंत्री पर करती है, उनके नेतृत्व की सरकार पर करती है, भारतीय जनता पार्टी पर करती है. उम्मीदें बढ़ी हैं, इसलिए हम इन बढ़ी हुई उम्मीदों को स्थान देंगे. हम यह देशवासियों को विश्वास दिलाना चाहते हैं. डेवलपमेंट और गुड गवर्नेंस, क्योंकि डेवलपमेंट से ही जुड़ा है गुड गवर्नेंस.
તો સંકલ્પ પત્રને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ત્યારબાદ ગૃહપ્રધાન રાજનાથસિંહ પોતાનું સંબોધન કરી રહ્યા છે. મહત્વનું છે કે ભારતના મનની વાત આ યાત્રા થકી સાંભળવામાં આવશે. આખરે ભારતના મનના લોકોની વાત શું છે અને શું ખરેખર તે આ સંકલ્પ યાત્રામાં ઉમેર્યા પછી તે લોકો સુધી પહોંચશે ખરી આવનારા 5 વર્ષોમાં, તેને લઈને આ ચર્ચા આગળ વધારીશું એક બ્રેક બાદ. સંકલ્પ પત્ર ભારતના મનની વાત અને જાણવા માટે બીજેપીએ આ યાત્રાની શરૂઆત કરી દિલ્હીથી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહપ્રધાન રાજનાથસિંહ આ શરૂઆત કરાવી છે. ચર્ચા ચાલી રહી છે. સ્ટુડિયોમાં અમારી સાથે કોંગ્રેસમાંથી મનહર પટેલ છે, તો આ સાથે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ. મનહરભાઈ, જે રીતે વાત થતી હતી કે જે કામ છે તે થયા નથી, ત્યારે મેં સવાલ કર્યો હતો આપને કે રાહુલ ગાંધી હંમેશા જ્યારે પણ જાય છે તો રફેલને લઈને વાત કરે છે. જો આટલા બધા મુદ્દાઓ હોય, 2014ના મેનિફેસ્ટોના આટલા કામ બાકી હોય, તો હજી એ ઉજાગર બહાર કેમ નથી કરતું કોંગ્રેસ? બિલકુલ તમારી વાત સાચી છે. રફેલ ડીલને તમે જેટલા સહજ સમજો છો એટલું અમે સહજ સમજતા નથી. અથવા તમે મતલબ કે કોઈ પણ આ દેશના પોલિટિકલ લોકો, બીજેપીમાં જે બેઠેલા લોકો, એટલા માટે અમારે સતત ને સતત વાત કરવી પડે અને એના માટે એ લોકોનું છતાં પણ જેપીસી માગી છે
આજની તારીખે જેપીસી આપી નથી અને એની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે અને માનનીય અમારા જે અધ્યક્ષે કીધું છે કે ચોકીદાર ચોર છે, એ વાત ઉપર અમે અડગ છીએ અને એ વાત ઉપર જ અમે આગળ ચાલીએ છીએ અને એના માટે થઈને જ્યાં સુધી અમને એ જેપીસી નહીં આપે ત્યાં સુધી અમારી વાત એ ઊભી રહે છે. નંબર 2, હું તમને અહીંયા 3 વાત મૂકવા માંગુ છું કે આ જે અત્યારે સંકલ્પ પત્ર જે વાત કરે છે એને મારે યાદ અપાવવું છે કે તમે આ સંકલ્પ પત્ર કરેલું ખરું? એમાંનો એક મુદ્દો પ્રધાનમંત્રી માતૃત્વ યોજના, એની અંદર 2400 કરોડ રૂપિયાનું ફંડ આપેલું. આ સમજવા જેવી વાત એટલા માટે છે કે આ લોકોએ જે મૂર્ખ બનાવવાના ધંધા શરૂ કર્યા છે. મારી વાત છે પૂરી કરવા દો બેન, મારી વાત પૂરી. જે વસ્તુ છે એનો ઈરાદાઓનો તમને ખ્યાલ આવશે કે આ સંકલ્પ પત્ર શું છે અને એને પછીની ફલશ્રુતિ શું હોય છે. કે પ્રધાનમંત્રી માતૃત્વ યોજના, આ યોજનાનું સરસ મજાનું રૂપાળું નામ આ લોકોએ આપ્યું. એના ઉપર એને 2400 કરોડ રૂપિયા 2014માં ફાળવ્યા, 1200 કરોડ રૂપિયા ખર્ચનો થયો અને 2019-20 ની અંદર પાછો એને 400 કરોડ કટ કરી અને એની અંદર મૂક્યા એને ખાલી 800 કરોડ રૂપિયા. નંબર 2, પ્રધાનમંત્રી કૌશલ યોજના, બહુ મોટી વાતો કરે છે, યુવાનોની વાતો કરે છે, મહિલાઓની વાતો કરે છે. 3400 કરોડ રૂપિયાનું ફંડ 2018-19માં કોઈ પણ યોજનાની વાત હોય, કોઈ પણ વાત હોય, સંકલ્પ પત્ર હમણાં જે વાત કરી મારો મુદ્દો સમજવાનો જોઈએ પ્રયત્ન કરો. મૂળ વાત એ છે કે આ તો સંકલ્પ પત્ર છે, એટલે તમે જે કહો મુદ્દા એ વિપક્ષે ઉઠાવવા જોઈએ, પણ એ વાત ગોહિલભાઈ બધાને દરેક વર્ષના મારે તમારા વિષય વસ્તુની લાગે સીધું, એટલે આપણે જાહેર જીવનમાં છે એટલે આ ફિગરો આપણે યાદ રાખીએ છીએ. જનતાને આવા કોઈ ફિગર યાદ નથી રહેતા. જનતાને 9 ઉપર ફૂંકી આ વસ્તુ છે. 2014 ની અંદર એક બીજો એક ફિગર કહી દો એટલે તમને પછી આપણે બીજી વાત કરીએ. પણ આપણે જ કહ્યું જનતાને ફિગર યાદ નથી રહેતી, અમને કોમ્યુનિકેશન યાદ રહે છે. જનતાને એ ફિગર થી ખબર પડે ત્યારે કે જનતાને કે અમે મૂર્ખ બન્યા છીએ. આનાથી બીજો કઈ ફરક નહીં પડે કે વારંવાર તમે નવી યોજનાઓ આપો, નવી વાતો, નવા શબ્દો આપો. પણ કોંગ્રેસ સવાલ કરવામાં આવે 20 વર્ષની અંદર જનતાને નથી કર્યું એ કહે છે, પણ કોંગ્રેસ આગળ શું કરશે કહેતી જ નથી. અમે કહી છે ને, આ બોલીએ હું બોલું છું, જનતાને મૂર્ખ બનાવવાના ધંધા કરે અમે રોકીએ છીએ ને. અત્યારે હું તમને કહું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ની અંદર 609 કરોડ રૂપિયા આપ્યા. અત્યારે કેટલા આપ્યા હું તમને પૂછું, તમને યાદ નથી. 609 કરોડ આપ્યા પછી માત્ર 116 કરોડ રૂપિયા. તમે વિચાર તો કરો, જે વસ્તુની અંદર એ લોકો બણગા ફૂકે છે, જે લોકો મંત્રમુગ્ધ કરીને જનતાને અભિભૂત કરે છે, એ મુદ્દા ઉપર તમે કોઈ પ્રધાન નવા સંકલ્પ પત્ર આપો છો પાછા. સમયનો અભાવ છે. એક છેલ્લો સવાલ, માની લીધું કે આટલા બધા કામ છે કે જેમણે નથી કર્યા, કે આમાં ક્યાંક ને ક્યાંક આંકડાઓ ગમે તેટલા આપ્યા પણ એ ખોટા છે, પણ કોંગ્રેસ હવે શું કરશે? આ સંકલ્પ યાત્રા એ બીજેપીએ શરૂ કરી, કોંગ્રેસ લોકસભા માટે લોકો સુધી પહોંચવા શું કરશે? જો જાહેર જીવનમાં એક પોલિટિકલ પાર્ટી દેશના નંબર અત્યારે હાલમાં સૌથી જૂની પાર્ટી છે, એ પાર્ટીએ જનતાની પાસે કેમ જવું કેમ ન જવું એ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પાસે શીખવાની જરૂર નથી. અમારી ધરોહર છે. જનતા પાસે અમે મૂર્ખ બનાવવા અને જનતાને અભિભૂત કરવા નહીં, જનતાને વાસ્તવિકતા મૂકવા માટે અમે અમારા પ્લાનિંગ આવનારા દિવસોમાં થઈ રહ્યા છે અને તમારી સામે આવશે. પણ મૂળ વાત એ છે કે જ્યારે તમે વન વે કન્વર્સેશન, જ્યારે લોકશાહીની અંદર કોઈ દિવસ શક્ય નથી, આ મોદી સાહેબની સરકારે આ 5 વર્ષની અંદર રેડિયોમાં બેસીને જે વાતો કરી છે, જે ચર્ચાઓ કરી છે, એ ચર્ચાઓની અંદર કોઈ પ્રકારનો ફાયદો થયો ખરો? તમે મને કહો ને, રામાયણ મહાભારત તો આપણે વાંચીએ જ છે ને, એમ એ આપણને સંભળાવે છે. પ્રશ્ન એ છે કે આપણી પાસે લેવા જેટલા મુદ્દા લઈએ છીએ, પણ સરકારની નૈતિક ફરજ છે શબ્દો આપીને છૂટવાની નથી. શબ્દો આપીને છૂટવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે અને શબ્દોના મંત્રોથી અને જે યોજનાઓના શબ્દોથી આપી અને 5 વર્ષ પૂરા કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાતની જનતાને, દેશની જનતાએ શું હાથમાં આવ્યું? છેલ્લી ચૂંટણી જુહી જે ગઈ એની અંદર કોંગ્રેસને દેશે શું અસર કરી એ આપ જાણો છો. છેલ્લી ચૂંટણીઓ જે 2014 પછીની એક પણ ચૂંટણીની અંદર આ દેશની જનમત કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બતાવો. અરે તમારી પાસે પૈસા છે, જાકમચોળ છે, ઉડાડો સરકાર પર. જનતા સમજી ગઈ છે. ગુજરાતની દેશની જનતા કોંગ્રેસને પાછી લાવશે 2016 ની અંદર, 19 ની અંદર, અને ગુજરાતની અંદર દેશની અંદર કોંગ્રેસનું વાતાવરણ જનતાએ સ્વીકાર લીધું છે અને આવા બબુચક વેડા નહીં ચાલે અને એ લોકોને ઘર બહાર કાઢશે. તમે શું માનો છો કે 3 રાજ્યોની ચૂંટણીની જીત કે જે પણ કહો કે આવનારા સમયની ચૂંટણીઓ એ કોંગ્રેસને એટલી બધી અસરકારક સાબિત કરશે? એ થાય તો પણ અત્યારે સંકલ્પ પત્રમાં વિપક્ષની ભૂમિકા છે, એમણે જે સરકારની ખામીઓ એ દર્શાવી જોઈએ એની ના નથી, પરંતુ તમારો જે સંકલ્પ પત્ર છે તો તમે એને ચૂંટણી ઢંઢેરો કહો કે ઘોષણા પત્ર કહો, એમાં તમારે તમારી વાત કરવાની છે. એમાં વિપક્ષે જે કર્યું ભૂલી જવાનું છે, તમે શાસક પક્ષે શું કર્યું છે ભૂલી જવાનું છે. તમે શું કરવા માંગો છો, તમારી પોતાનો કાર્યક્રમ શું છે, મેં પ્રમાણે બહુ કોઈ ગંભીરતાથી નથી લેતા, પરંતુ આમ છતાં એક ફરજના ભાગરૂપે અને એક તમારા કોમ્યુનિકેશન માટે અને બીજું ખાસ કરીને તમારા કાર્યકરો અને નેતાઓ લોકોને શું વાત કરી શકે, એટલે મને લાગે છે એ અર્થમાં
જમાના પ્રમાણે ભાજપે ચેન્જીસ કર્યો છે, બાકીના પક્ષોએ પણ ચેન્જ કરવો પડે, કારણ કે પ્રજાનો મિજાજ પણ બદલાયો છે, તો એની સાથે કોમ્યુનિકેશનની સ્ટ્રેટેજી પણ બદલવી પડે. અને બેઝિકલી તમારી વાત કરવા માટે સંકલ્પ પત્ર હોય છે, એટલે બાકીનાની ટીકા ગોહિલભાઈ એક વાત તમને એક જ લીટી મૂકી દઉં. મેં અત્યારે ટીકા એટલે કરું છું કે તમે ગઈ વખતનું સંકલ્પ પત્ર છે અને આ વખતનું સંકલ્પ પત્ર બરાબર જ છે. દિલીપભાઈ, અંતમાં એક નાનો એવો સવાલ કે 10 કરોડ લોકો સુધી આ પહોંચશે. 125 કરોડની આબાદીમાં માત્ર 10 કરોડ લોકો સુધી જ આ સંકલ્પ પત્ર જવાનો છે. એટલે કહી શકાય કે એવી ઘણી બધી જગ્યાઓ કે જ્યાં કોંગ્રેસની સૌથી વધારે જાહેરમાં કોંગ્રેસ આગળ આવતું હોય તે જગ્યાઓ પર આ સંકલ્પ પત્ર જઈ શકે છે, એવું માની શકાય? હોઈ શકે, કોશિશ સ્ટ્રેટેજી હોઈ શકે કે પોતાના મજબૂત વિસ્તાર છે એને બદલે વિપક્ષના વિસ્તાર મજબૂત હોય ત્યાં કોમ્યુનિકેશનની સ્ટ્રેટેજી અપનાય. દાખલા તરીકે અત્યારે પશ્ચિમ બંગાળમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એવું પણ બની શકે. એટલે ક્યાં ક્યાં રથ ફરે છે એની વિગતો આવે તો મને લાગે, પણ મને લાગે છે કે સમગ્ર દેશમાં આ સંકલ્પ પત્ર કે એટમ બોમ્બ તો છે નહીં, સંકલ્પ પત્ર એ શબ્દો છે, એથી કઈ વિશેષ તો છે નહીં. આપણે એટલું બધું પ્રાવધાન એટલું બધું મહત્વ આપવાની કોઈ જરૂર નથી. આ સંકલ્પ પત્ર એની જે વાતો છે એની અફવા છે. બીજેપી ગમે તે કરે, કોંગ્રેસ કેવી રીતે આગળ આવશે એના માટે પ્રોપેગેન્ડા માત્ર છે, દેશ ઓળખી ગયો. હવે વારંવાર આ વસ્તુની અંદર ચાલવાની બિલકુલ બિલકુલ. મનહરભાઈ આપનો, દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.